જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો। પુરુષોત્તમ માસની પવિત્ર કથાનો આજે છે 7મો દિવસ। આજે આપણે સાંભળીશું અધ્યાય 7 અને સાંભળીશું એક પાવન કથા, ઉમામાની કથા। માટે વિડીયોને છેલ્લે સુધી જોજો। હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખીને આજની પવિત્ર કથામાં જોડાઈ જાઓ। અધ્યાય 7મો। શૌનક અને તેમના સાથી ઋષિઓ સૌતજી તરફ જોઈને વિનમ્રતાથી બોલ્યા, હે મહર્ષિ સૌત! ત્યારબાદ ગોલોકમાં વસતા શ્રીકૃષ્ણે શું કહ્યું અને શું કર્યું તે અમને કૃપા કરીને કહો। સૌતજી સ્મિત સાથે બોલ્યા, હે મહાન મુનિઓ! તમે જે પ્રશ્ન કર્યો છે એ જ પ્રશ્ન નારદજીએ પણ શ્રીનારાયણને એક સમયે પૂછ્યો હતો। તો હવે શ્રીનારાયણ ભગવાને નારદજીને જે મર્મ સમજાવ્યું હતું તે હું તમને કહી રહ્યો છું। શ્રીકૃષ્ણ ભગવાને પોતાના તેજસ્ભર સ્વરે શ્રીવિષ્ણુને કહ્યું, તમે મલમાસને અહીં લાવ્યા તે બહુ શુભ કર્યું। હવે હું મારા બધા દૈવી ગુણો, મારું યશ, તેજ, ઐશ્વર્ય, પ્રભુત્વ અને પરાક્રમ આ માસને અર્પણ કરું છું। વેદો અને લોકમાં મારું જે પુરુષોત્તમ નામ પ્રસિદ્ધ છે એ જ મહાન નામ આ માસને પણ મળે। આગળ કહેતા તેઓ ઉમેરે, આ માસનો સ્વામી હવે હું છું। મારી સમાન પવિત્રતા તેને પ્રાપ્ત થાય। તેથી બાકી તમામ મહિનાઓ કરતાં આ માસ શ્રેષ્ઠ ગણાશે અને લોકોમાં અતિપૂજ્ય બનશે। જે વ્યક્તિ આ માસની સેવાઓ, પૂજન, જપ તપ, દાન કરશે તે દારિદ્ર્ય અને પાપોથી મુક્ત થશે। આ માસમાં કરેલા તીર્થસ્નાન, વ્રત અને દાનનું ફળ અસંખ્ય ગણું વધીને મળે છે। યોગી લોકો વર્ષો સુધી તપ કરતા રહે છે છતાં મારી અવધિ પ્રાપ્ત ન કરી શકે। પરંતુ જે આ માસની વિધિવત પૂજા કરે છે તે જન્મ મરણના બંધનથી છૂટી મારી પરમ સ્થિતિ પામે છે। શ્રીકૃષ્ણ આગળ બોલ્યા, હું આજેથી આ માસનો અધિપતિ બન્યો છું। હવે પુરુષોત્તમ માસ તરીકે જગતમાં તેની ઓળખ રહેશે। આ માસના ભાવિકોના અવગુણો હું પોતે ક્ષમા કરીશ। તેઓ મને અત્યંત પ્રિય રહેશે। પરંતુ જે મૂર્ખ લોકો આ મહિનામાં જપ, તપ, દાન, નિયમ કંઈ જ નહીં કરે તેઓ દુઃખમય જીવન જીવીને અંતે નરક યાતનાને ભોગવે છે। ત્યારબાદ તેઓ વિષ્ણુજીને સંદેશ આપ્યો, હે લક્ષ્મીપતિ! મલમાસને હવે ચિંતા કરવાની જરૂર નથી। મેં તેને પુરુષોત્તમ માસ તરીકે પ્રતિષ્ઠા આપી છે। તેથી તમે તેને લઈને નિરાંતે વૈકુંઠ પરત જાઓ। શ્રીનારાયણ નારદજીને કહે છે, હે નારદ! શ્રીકૃષ્ણના આ દયાભરેલ વચનો સાંભળીને વિષ્ણુજી નમન કરીને ગરુડ પર આરૂઢ થયા અને અધિક માસને સાથે લઈ વૈકુંઠ પરત ગયા। ત્યારથી મલમાસ પુરુષોત્તમ માસ તરીકે પ્રસિદ્ધ થયો। આ રીતે બૃહન્નારદીય પુરાણ ના પુરુષોત્તમ મહાત્મ્યનો 7મો અધ્યાય પૂર્ણ થાય છે। હવે ચાલો પુરુષોત્તમ માસની પાવન કથા આગળ વાંચીએ। એક દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતી માનવી જેવા વેશમાં ભૂમિની સફરે નીકળ્યા। તે સમય પુરુષોત્તમ માસ ચાલતો હતો। ગામમાં સર્વત્ર ભક્તિનું વાતાવરણ, કોઈ નદીએ સ્નાન કરવા જતું, કોઈ કાંઠા ગોરમાનું પૂજન કરતું અને કોઈ કથા વાર્તા સાંભળીને દાન ધર્મ કરી રહ્યું હતું। જગ્યા જગ્યા પર ધાર્મિક વાચનો ગૂંજતા હતા। ચોમાસું અંત તરફ જતા ખેતરો પાકથી નમતા હતા। શિવ પાર્વતી એક બાજરીના ખેતરની કેડી પરથી પસાર થવા લાગ્યા। કેડી ઉપર બારિયાં પડેલા હતા। તેમાંનું એક બાજરીયું પાર્વતીજીના ઝાંઝરમાં અટવાઈ ગયું, પરંતુ તેમને ખબર પણ પડી નહીં। જ્યારે તેઓ ખેતરની બાજુએ પહોંચ્યા ત્યારે માતાની નજર પગ પાસે અટવાયેલા બાજરિયા પર પડી। દાણા તાજા અને લીલાછમ લાગતા હતા। માતાએ બાજરિયું હાથમાં લઈ મોસાળીને તેના દાણા કાઢ્યા અને થોડીક મોઢામાં નાખી લીધા। પાર્વતીજીને આ રીતે દાણા ખાતા જોઈને શિવજી શાંતિથી બોલ્યા, દેવી, ખેતરના માલિકની મંજૂરી વગર આ રીતે પાક લેવો યોગ્ય નથી। એ ચોરી ગણાય। તમે અજાણતા પાપ કર્યું છે। હવે જેટલા દાણા ખાધા છે એટલા દિવસ ખેતરના માલિક પાસે રહી કામ કરવું પડશે। ખાધેલા દાણા ગણતા 365ની સંખ્યા આવી। પાર્વતીજીએ શિવજીની વાત સ્વીકારી। શિવજી તેમને ત્યાં રાખીને આગળ ચાલી ગયા। માતાએ બ્રાહ્મણીનું સ્વરૂપ લીધું અને ખેડૂતની ઝૂંપડી તરફ વધ્યા। એ સમયે પુરુષોત્તમ માસ હોવાથી ખેડૂત દંપતી નદીમાં સ્નાન અને દેવદર્શન કરવા ગયા હતા। તેઓ સહજ જીવન જીવતા, ધર્મપ્રેમી અને ખૂબ ઈમાનદાર હતા। તેમની એક 10 વર્ષની દીકરી પણ હતી। ખેડૂત ઘેર પાછો આવ્યો ત્યારે પાર્વતીજી તેને મળી અને નમ્રતાથી કહ્યું, હું એકલી છું, કોઈ આધાર નથી। જો તમને યોગ્ય લાગે તો ઘરે કોઈ પણ કામે રાખો।
તમે આપશો તે જમણ અને તમે કહેશો તે કામ હું કરી લઈશ. ખેડૂત દયા ભરેલો માણસ હતો. તેણે સ્મિત સાથે જવાબ આપ્યો, બહેન, તમે અહીં રહેવા માંગો તો નિરાંતે રહો, ભોજનની ચિંતા નહીં. હા, તમારું નામ શું કહું? પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા. જાતે બ્રાહ્મણ સ્ત્રી છું. ઉમાના પગ ઘરમાં પડતાં જ ખેડૂતના ઘરનું નસીબ જ બદલાઈ ગયું. પાક પહેલાંથી 10 ગણો થયો, પશુઓ તંદુરસ્ત થયા, ગામમાં સુખ શાંતિ છવાઈ ગઈ. રોગ દુઃખ તકલીફ જાણે દૂર ભાગી ગયા. માતાના સ્નેહ અને પ્રેમાળ સ્વભાવને કારણે ઘરવાળા તથા ગામના લોકો તેમને ઉમામાં કહેવા લાગ્યા. પુરુષોત્તમ માસ પૂરો થયો અને ગામે તેની ધામધૂમથી ઉજવણી કરી. સમય સરકતો ગયો. ઉમામાં ઘરમાં માતા જેવી સેવા કરે, રસોઈ બનાવે, બધાને પ્રેમથી ખવડાવે અને ઘરનું હરેકી કામ સંભાળે. આ રીતે લગભગ 300 દિવસ વીતી ગયા. એક દિવસ ગામમાં બેઠક મળી. નક્કી થયું કે બધા મળી કાશી યાત્રા પર સંગ જશે. ખેડૂત અને તેની પત્ની પણ જવા માંગતા હતા, પરંતુ તેમની 10 વર્ષની દીકરીને ઘરે એકલી કેવી રીતે મુકાય તે અંગે તેઓ મૂંઝાયા. ઉમામાએ તેમની ચિંતા સમજી અને હળવેથી બોલ્યા, તમે નિરાંતે જજો. ગામ યાત્રા પર જાય ત્યાં સુધી હું ઘર અને દીકરી બંનેને સંભાળી લઉં. ખેડૂત દંપતીનો મનોબળ વધ્યો. તેઓ પણ યાત્રાસંગમાં જોડાયા અને ઘર ગૃહસ્થી ઉમામાને સોંપી દીધું. વિદાય લેતા સમયે ઉમામાએ ખેડૂતને લાલ રંગનું એક કપડું આપીને વિનંતી કરી, ભાઈ, જ્યારે ગંગાજીનું સ્નાન કરવા જશો ત્યારે આ કપડું એમને સોંપી દેવું. એમ કહી દેજો કે હું સત્યભાવથી મોકલ્યું છે, કૃપા કરીને સ્વીકારી લેવું. ખેડૂતને અંદરખાને થોડી મજા લાગી, પણ ઉમામાનું મન ન દુભાય તેથી એણે કપડું લઈ પોતાના પોટલામાં મૂકી દીધું. પછી સંઘ મોટા ધામધૂમથી કાશી તરફ રવાના થયો. અનેક ગાડા સાથે ચાલતા, રસ્તામાં આવતા દરેક તીર્થના દર્શન કરતા તેઓ આખરે કાશી પહોંચ્યા. ધર્મશાળામાં ઉતરી સૌએ સ્નાન કર્યું, વિશ્વનાથ મહાદેવનું દર્શન લીધું અને ભોજન કરીને આરામ કર્યો. બીજે દિવસે સવાર થતાની સાથે જ સમગ્ર સંઘ મણિકર્ણિકા ઘાટ તરફ ગંગા સ્નાન માટે ગયો. ઉત્સાહ એટલો વધેલો કે ખેડૂતે દિવસ ઉમામાનું આપેલું કપડું પોટલામાંથી કાઢવાનું ભૂલાઈ જ ગયું. 5 દિવસ ગંગા સ્નાન, દાન ધ્યાન અને પૂજામાં વીતી ગયા. હવે સંઘ પાછો ગામ તરફ નીકળ્યો. મધ્યમ રસ્તે અચાનક ખેડૂતને યાદ આવ્યું, અરે, ઉમામાનું કપડું તો ધર્મશાળામાં જ રહી ગયું. તેનું મન ગભરી ગયું. એ ભાગતો સંઘપતિ પાસે ગયો અને વિનંતી કરી, જો સંઘ થોડીવાર અહીં રોકાય તો હું કપડું ગંગાજીને આપી આવું, પરંતુ આગેવાને જંગલમાં રોકાવું યોગ્ય ન ગણ્યું. તેથી ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશી તરફ નીકળી પડ્યા. સંઘ આગળ વધવા તૈયાર થયો, પણ ગાડાના બળદ ઊભા જ થતા ન હતા. ગાડાવાળાઓએ ઘણા પ્રયત્નો કર્યા, લાકડી પણ બતાવી, છતાં બળદ જાણે જમીન સાથે ચોંટાઈ ગયા હોય એમ બેઠા જ રહ્યા. અંતે મેચારીને સંઘને ફરી એ જ જગ્યાએ પડાવ નાખવો પડ્યો. આ તરફ ખેડૂત દંપતી 5 દિવસ ચાલતા ચાલતા ફરી કાશી પહોંચ્યા. સૌ પહેલા સ્નાન કરીને તેઓ પાણીના વહેણમાં ઊભા રહી ગંગાજીને પ્રણામ કરતા બોલ્યા, માતા, ઉમામાએ ભાવપૂર્વક આ કપડું મોકલ્યું છે. તમે સ્વીકારી લેશો તો જ અમે અર્પણ કરીશું. એમ બોલતા જ પાણીની અંદરથી 2 ઝગમગતા હાથ બહાર આવ્યા. હાથોમાં રત્નકંકણ ચમકી રહ્યા હતા. હાથોએ કપડું સ્વીકાર્યું અને ફરી પાણીમાં ઓગળી ગયા. ખેડૂત અને તેની પત્ની અચંબાથી નિસ્તબ્ધ થઈ ગયા. તેમના હૃદયમાં ઉમામાના સતની ભાવના છલકાઈ ઉઠી. ગામ તરફ પાછા આવતા રસ્તામાં તેમણે જોયું કે જે જગ્યાએ સંઘ રોકાયો હતો એ જ જગ્યાએ બધા ગાડા ઊભા હતા. આગેવાને જણાવ્યું, તમે કાશી ગયા ત્યારથી જ અમારા બળદ જાણે માંદા પડી ગયા. ઊભા જ નથી થતા. એ કારણથી અહીંથી આગળ વધી શક્યા નથી. ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા. તેમણે એક પછી એક બળદને હાથે સ્પર્શ કર્યો. અને આશ્ચર્ય! થોડા જ પળોમાં બધા બળદો પહેલા જેવા તંદુરસ્ત ઊભા થઈ ગયા. સંઘના લોકો આ દંપતીની ભક્તિ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. રસ્તામાં ખેડૂતે ઉમામાના કપડાવાળો ચમત્કાર સૌને કહ્યો. લોકો ઉમામાના સત અને તેમના સાચા ભાવના વખાણ કરતા કરતા ગામના પાદર સુધી આવી પહોંચ્યા. ગામમાં ધાર્મિક સંમેલનનો માહોલ છવાઈ ગયો હતો. નગારા ગૂંજતા હતા, મંગળગીતો ગવાઈ રહ્યા હતા અને લોકો હરિનામના ગાન સાથે આનંદ માણતા હતા. 360 દિવસ પૂરા થઈ ગયા હતા. હવે માત્ર 5 દિવસ બાકી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે ગામલોકોને જાણ પડી કે ગંગામાતાએ સ્વયં આવીને ઉમામાનું ઓળું સ્વીકાર્યું છે,
ત્યારે સૌ તેમને જોવા પાછા ખેડૂતના ઘરે આવવા લાગ્યા. આવી રીતે 3-4 દિવસ શાંતિથી પસાર થઈ ગયા. પછી આવ્યો એ છેલ્લો દિવસ. ઉમામાં બોલ્યા, બહેન, આજે તો હું ભાઈને ખેતરમાં ભાત આપી આવું. અત્યાર સુધી કદી ગઈ નથી, પણ આજે મન બોલે છે. ભાત લઈને ઉમામાં એ જ ખેતર તરફ નીકળ્યા જ્યાં ક્યારેક શિવજી તેમને છોડીને ગયા હતા. ત્યાં પહોંચતાં જ ઉમામાં અજાણ્યા રીતે અદૃશ્ય થઈ ગયા. ઉમામાં તો ખેતરમાં ગઈ, પણ પાછી ફર્યા જ નહીં. ખેડૂત આખો દિવસ ભાતની રાહ જોતો રહ્યો. સાંજ પડે ત્યારે તેણે પત્નીને પૂછ્યું, ભાત મોકલ્યો નથી કેમ? પત્નીએ આશ્ચર્યથી જવાબ આપ્યો, ઉમામાં તો સવારના 10 વાગે જ નીકળી ગયા. તમને મળ્યા જ નહીં. આ સાંભળતાં જ ખેડૂત દંપતીનું મન દુઃખ અને ચિંતાથી ભરાઈ ગયું. બંને તરત ઉમામાને શોધવા નીકળી પડ્યા. સમગ્ર ગામ ખંખેરી નાખ્યું, પરંતુ ઉમામાનો કોઈ અડિયો મળ્યો નહીં. થાકેલા, નિરાશ થઈ તેઓ અંતે ઘરે પાછા ફર્યા. ખેડૂતે વેદનાભર્યા સ્વરે કહેલું, ઉમામાં આવશે અને મારી થાળી પીરશે ત્યારે જ હું જમણ કરું. નહીં તો હું કંઈ નહીં ખાઉં. આ રીતે 4 દિવસ ભૂખ્યા રહીને પસાર થઈ ગયા. પત્ની પણ પતિની સાથે ઉપવાસમાં જોડાઈ ગઈ. 5મા દિવસે અચાનક પાર્વતી માતા સ્વયં પ્રગટ થઈ. 4 દિવસથી ઉપવાસ પર રહેલા પતિ પત્ની તેમના ચરણોમાં પડી ગયા. માતા પાર્વતીએ પોતાના દિવ્ય સ્વરૂપમાં દેખાઈ, બંનેને આશીર્વાદ આપ્યા. જ્યાંથી માં જવા લાગ્યા, ત્યાં જન્મેલી બાળકી વિનંતી કરતા બોલી, માં, મને ભાઈ મળે એવો આશીર્વાદ આપો. માતા પાર્વતીએ સ્નેહથી હાથ ફરાવ્યો અને આશીર્વાદ આપ્યો. તે આશીર્વાદના પવિત્ર બળે 9મા માસે ખેડૂત પત્નીને પુત્રર્થની પ્રાપ્તિ થઈ. જ્યાં દેવના પવિત્ર ચરણ પડે, ત્યાં ઘર આંગણું પવિત્ર બની જાય. જીવનમાં સફળતા, સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલી જાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.